જીતુભાઈ ચોટારા આપની સમક્ષ 2001માં 26 જાન્યુઆરીમાં વિનાશકારી ભૂકંપ આવ્યો એની વિસ્તૃત માહિતી આપે છે અને કેટલા બાળકો કે મા બાપે એમના સ્વજનો ગુમાવ્યા છે એની વ્યથા જણાવે છે। 2001 26મી જાન્યુઆરી સમગ્ર દેશ પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો હતો, ત્યારે આખું અંજાર પણ એની અંદર સામેલ હતું। એ દિવસે અંજાર પ્રાથમિક શાળામાંથી 400 બાળકોની રેલી નીકળતી હતી। અડધી રેલી પાસ થઈ ગઈ હતી અને અડધી રેલી બજારની વચ્ચોવચ્ચ ખત્રી ચોક મધ્યે હતી અને એ સમયે 8:46 વિનાશક ભૂકંપ આવ્યો। એ ભૂકંપની અંદર 185 બાળકો, 21 શિક્ષકો, 2 પોલીસ કર્મી અને 1 ક્લાર્ક સહિત 209 જણા હંમેશા ભારત માતાની ગોદની અંદર સમાઈ ગયા। એ દુઃખદ ઘટનાને આજે 25મી વર્ષી આવી રહી છે। અમે સૌ વાલી મંડળ સાથે આ વર્ષીને યાદ કરી અને અહીં શ્રદ્ધાંજલિનો અમે કાર્યક્રમ રાખી રહ્યા છીએ। નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત કરી હતી, તે સમયે તેઓ મુખ્યમંત્રી હતા। ત્યારબાદ આનંદીબેન પટેલે વીર સ્મારક માટે જાહેરાત કરી હતી, ત્યારબાદ રૂપાણી સાહેબ આવ્યા, તેમણે જાહેરાત કરી હતી। પરંતુ એને સમય જતાં 22 વર્ષે જ્યારે વીર બાળ સ્મારક ત્યાં બન્યું છે, એ જે જગ્યાએ બાળકો શહીદ થયા છે ત્યાં નથી બન્યું, અલગ જગ્યાએ બન્યું। ભલે બન્યું, ખુશીની વાત છે, પણ તે જગ્યાએ પણ આજની તારીખની અંદર જાળવણી નથી। જીવન જ્યોત લાઇટ લગાવેલી છે, એ આજની તારીખમાં બંધ છે। બગીચા બનાવેલા છે, ત્યાં પણ સુકાઈ ગયા છે। લાઇબ્રેરી છે, પુસ્તકો નથી। ગેમ ઝોન છે, પણ ગેમની અંદર સાધનો નથી। આવી અનેક પીડાઓ લઈને અમે સરકાર સામે વારંવાર રજૂઆત કરી રહ્યા છીએ અને આ જગ્યા વિકસાવવા માટે છેલ્લા 24 વર્ષથી અમે સતત પ્રયત્નશીલ છે। હાલની અંદર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા તેઓ ખુદ શિક્ષણવિદ છે અને તેમણે થોડો અંગત રસ લઈ અને આ સ્થળને વિકસાવવા માટે 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા માટેની જાહેરાત કરી છે। અમારા માટે એ થોડી ખુશીની વાત છે, પણ દુઃખદ બાબત એ છે કે 24 વર્ષ વીતી ગયા, અમારી વેદનાને સાંભળવા વાળું કોઈ વ્યક્તિ આજની તારીખની અંદર અંજારમાં રહ્યું નથી અને 24 વર્ષ બાદ થોડો ન્યાય મળે છે એવી અમે અપેક્ષા રાખી રહ્યા છીએ। 26 જાન્યુઆરી 1માં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે કુલ અંજારમાં કેટલા સ્વજનો ગુમાવ્યા છે અને કેટલા બાળકો, કુલ કેટલી સંખ્યા હતી કાંઈ આશરે? અંજારની અંદર તો લગભગ 5,000ની અંદર આસપાસ આંકડો હશે, પણ જે રેલીની અંદર બાળકો શહીદ થઈ ગયા 185 બાળકો, 21 શિક્ષકો, 2 પોલીસ કર્મી અને 1 ક્લાર્ક, 209 જણા। આવી રીતે તો કચ્છની અંદર તો ટોટલ 30,000 લોકો એક્સપાયર થઈ ગયા હશે ભૂકંપની અંદર। અચ્છા, હા, ઓકે।